બાપુ હવે આગળ વધીએ 7મી રાશિ પર, જે છે તુલા રાશિ, અને એના અક્ષર છે ર અને ત. તો તુલા રાશિના જાતકોને કેવા સારા સમાચાર મળવાના છે 2026માં? તુલા રાશિ વાળા માટે હું એટલું ચોક્કસ કહી શકું કે જેનો ર અને ત નામ છે, જેનું નામ અથવા તો જે લોકો ર અને ત ના નામથી ઓળખાય છે એવા લોકોને તુલા રાશિ અસર કરે છે. અને તુલા રાશિ માટે પણ 2026નું વર્ષ બહુ સારું છે. કારણ કે એસ્ટ્રોલોજીકલી હું એવું કહું છું કે જ્યાં જ્યાં સૂર્ય છે એના 30 ડિગ્રીના સરાઉન્ડિંગ એરિયામાં શુક્ર હોય છે. તો શુક્ર હંમેશા સૂર્યને હેલ્પ કરે છે અને સૂર્ય હંમેશા શુક્રને હેલ્પ કરે છે. તો બંને અન્યોન્ય છે. માટે આ વર્ષ જેની તુલા રાશિ છે એ લોકો માટે બહુ સારું છે. અને એવી વ્યક્તિ માટે માત્ર મારે એટલું જ કહેવાનું છે કે જો શક્ય હોય તો તમે ગરીબ માણસોને કપડાનું દાન કરજો. જો તમે ગરીબ માણસોને કપડાનું દાન કરશો, અને એવી વ્યક્તિ કે જે માની લો કે કોઈક જગ્યાએ, માની લો કે મેં તમને પહેલાના એપિસોડમાં પહેલાની વાતમાં પણ મેં તમને કીધું કે વૃદ્ધાશ્રમમાં જજો, એમ અનાથ આશ્રમ હોય, એ અનાથ આશ્રમમાં માથામાં નાખવાનું તેલનું જો દાન કરશો તો હું એવું માનું છું કે તમારું આ વર્ષ ખૂબ સારું જશે અને જશે. જશે. જય હો.